નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કોષોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જોયેલું છે, બરાબર? અને એના માટે સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો હોય એના સૂત્રો પણ જોયેલા છે. એની અંદર થોડાક આપણે આગળ વધીએ તો થોડોક કન્સેપ્ટ આપણે સમજવો છે કે જેના આધારે તમને જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર તમને સવાલો પૂછવામાં આવે છે. તો જસ્ટ માત્ર ને માત્ર આપણે ઇક્વેશન લઈશું, પણ અહીંયા હું તમને એની સમજ આપી દઉં છું. જુઓ, પહેલું છે કે n કોષોના શ્રેણી જોડાણમાં પ્રવાહ. અહીંયા આપણી પાસે n કોષ છે અને દરેક કોષનું ઈએમએફ E જેટલું છે અને દરેક કોષનો આંતરિક અવરોધ સ્મોલ r જેટલો છે. આખા બોર્ડમાં જે પણ કઈ છે દરેક માટે આ બાબત કોમન છે. દરેક કોષનું ઈએમએફ કેટલું? સ્મોલ e જેટલું, અને દરેક કોષનો આંતરિક અવરોધ સ્મોલ r જેટલો, બરાબર? એટલે એક કોષ માટે ઈએમએફ E આંતરિક અવરોધ r, બીજા માટે પણ ઈએમએફ E આંતરિક અવરોધ r, એવી રીતે જેટલા કોષ છે એના માટે સેમ, બરાબર? તો અહીંયા તમે જુઓ કે અહીંયા n કોષ આપેલા છે. જુઓ, શ્રેણી જોડાણ છે તો શ્રેણી જોડાણ માટેની તમે વ્યાખ્યા યાદ કરો તો શું કીધેલું? તો કે એક જે કોષ છે એનો નેગેટિવ બીજાના પોઝિટિવ સાથે, બીજાનો નેગેટિવ ત્રીજાના પોઝિટિવ સાથે, ત્રીજાનો નેગેટિવ ચોથાના પોઝિટિવ સાથે. ટૂંકમાં નેગેટિવ પોઝિટિવ એ રીતનું જોડાણ કરો. અહીંયા તમે જોઈ શકો, જુઓ, પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, આ કેટલા કોષ જોડેલા છે? તો કે n કોષ. આ રીતે એક જ લાઈનમાં n કોષ જોડેલા છે, બરાબર? અહીંયાથી I જેટલો પ્રવાહ વહે છે અને બાહ્ય પરિપથમાં એક બાહ્ય અવરોધ કેપિટલ R જોડેલો છે, જેમાંથી I જેટલો પ્રવાહ વહન પામે છે. ટૂંકમાં પરિપથનો પ્રવાહ કેટલો છે? કેપિટલ I જેટલો. તો એ પરિપથમાં કુલ પ્રવાહ કયા સૂત્રથી અપાય? તો જસ્ટ આ ઇક્વેશન યાદ રાખી લો કે I = NE/R + n સ્મોલ r. જ્યાં n એટલે શું છે? તો કે આ જે કોષ છે એની સંખ્યા છે જેને આપણે શ્રેણીમાં જોડેલા છે n. ઈએમએફ એટલે દરેક કોષનું ઈએમએફ નું મૂલ્ય છે. કેપિટલ R એટલે બાહ્ય અવરોધ છે અને સ્મોલ r એટલે દરેક કોષનું આંતરિક અવરોધ છે. યાદ રહીને આ સૂત્ર, બરાબર? આની તારવણી કરી શકાય મિત્રો, પણ એમાં સમય કાઢવાનો મતલબ કંઈ નથી. માત્ર ને માત્ર તમે સૂત્ર યાદ રાખી લો, આની અંદર કિંમતો મૂકી દો એટલે તમને પરિપથમાં કુલ પ્રવાહ મળી જાય. સિમ્પલ, બરાબર? એવી જ રીતે ધારી લો કે આ n કોષ છે અને આપણે શ્રેણીમાં ન જોડીએ અને સમાંતરમાં જોડીએ તો બીજી થિયરી કે એ n ની જગ્યાએ આપણે હવે કહી દઈએ m, અલગ પડે એટલા માટે. તો સ્મોલ m કોષના સમાંતર જોડાણમાં પ્રવાહ કેટલો હોય એ જોઈએ. તો જુઓ, અહીંયા દરેક કોષ જોડેલો છે, ઈએમએફ E અને આંતરિક અવરોધ R. મેં તમને કીધું દરેકમાં કોમન બાબત આ છે, બરાબર? તો એવા m કોષોને જુઓ, કેટલા કોષ? m કોષને સમાંતરમાં જોડ્યા. સમાંતર જોડાણની વ્યાખ્યા શું હતી? કે દરેક કોષનો પોઝિટિવ એક સામાન્ય બિંદુએ અને દરેક કોષનો નેગેટિવ એ બીજા સામાન્ય બિંદુએ. આ રીતે તમે જોડાણ કરો એટલે દરેક કોષનું સમાંતર જોડાણ કહેવાય. તો એ રીતે છે આ જોડાણ કરેલું છે. અહીંયા મેં 3 કોષ દર્શાવેલા છે, પણ ખરેખર છે કેટલા? m કોષ, એવું સમજવાનું. ઘણા બધા કોષ સમાંતરમાં જોડેલા છે. અને અહીંયાથી જુઓ કે આ ધન છેડા છે તો અહીંયાથી પ્રવાહ I વહે છે. બાહ્ય પરિપથમાં છે એ અવરોધ છે કેપિટલ R અને એમાંથી I જેટલો પ્રવાહ છે વહન પામે છે. ટૂંકમાં પરિપથમાં અહીંયા કુલ પ્રવાહ I છે. તો આ કિસ્સામાં પરિપથમાં કુલ પ્રવાહ કઈ રીતે અપાય? તો જુઓ, અહીંયા લખ્યું છે કે પરિપથમાં કુલ પ્રવાહ I = ME/mr + સ્મોલ r. જ્યાં m શું છે? તો કે આ જે કોષો જેને સમાંતરમાં જોડેલા છે એની સંખ્યા m કોષ છે, તો એ સંખ્યા છે કોષની. E એટલે દરેક કોષના ઈએમએફ નું મૂલ્ય છે. કેપિટલ R એટલે બાહ્ય અવરોધ છે અને સ્મોલ r એટલે દરેક કોષનો જે આંતરિક અવરોધ છે એનું મૂલ્ય છે. અહીંયા આપણે દરેક કોષનું ઈએમએફ પણ સમાન લીધું છે, દરેક કોષનો આંતરિક અવરોધ પણ સમાન લીધો છે સરળતા માટે, બરાબર? તો આ બીજું સૂત્ર થઈ ગયું. બંને ઇક્વેશનમાં જુઓ, કઈ લાંબો ટૂંકો ફરક નથી. છેદમાં છે એ થોડો ચેન્જીસ આવે છે. શ્રેણી જોડાણ હોય તો R + nr અને સમાંતર જોડાણ હોય તો આપણે n ની જગ્યાએ m લીધો, પણ m કેપિટલ R સાથે ગુણાય. જુઓ, m કેપિટલ R + સ્મોલ r, બરાબર? એટલે એક સૂત્ર યાદ રાખો તો લગભગ તમને બીજું સૂત્ર યાદ રહી જાય. ખ્યાલ આવે ને આ વસ્તુ, બરાબર? ચાલો, અને ત્રીજું છે મિશ્ર જોડાણ. મિશ્ર જોડાણ એટલે શું? તો કે n કોષોનું શ્રેણી જોડાણ પણ હોય અને એવા જે શ્રેણી જોડાણ છે એને m હારમાં આપણે તબદીલ એટલે કે ફેરવવાના છે. જુઓ, આકૃતિ જુઓ એટલે સમજ આવે. અહીંયા તમે જુઓ, એક હાર ખાલી જુઓ, એક હારમાં કેટલા કોષ છે? તો કે n કોષ છે. એક હારમાં કેટલા કોષ છે? અહીંયા મેં ડેશ લાઈન દર્શાવી છે, એનો મતલબ કે ઘણા બધા કોષ છે. એ કોષની સંખ્યાને આપણે કીધી સ્મોલ n. તો એક જ હારમાં n કોષ છે, જેવું અહીંયા હતું. આ એક હાર છે એવી ઘણી બધી હારને હવે m હારમાં આપણે કરી દઈએ. હવે એક હાર છે એવી આપણે m હાર કરી દઈએ. તો જુઓ, m હાર
એક હાર એટલે n કોષ, બીજી હાર એટલે n કોષ, ત્રીજી હાર એટલે n કોષ, ચોથી હાર એટલે n કોષ. દરેક હારમાં સ્મોલ n જેટલા કોષ છે. સમજ પડી? ફરીથી, એક જે હાર છે એમાં સ્મોલ n કોષ, બીજી હારમાં સ્મોલ n કોષ, ત્રીજી હારમાં સ્મોલ n કોષ, એવી કેટલી હાર બનાવી છે? m જેટલી. અહીંયા મેં 3 દર્શાવી, પણ m જેટલી હાર છે, એટલે ઘણી બધી હાર આ રીતે છે. અને દરેક જે આડી લાઈન છે, દરેક આડી જે રો કહેવાય જેને, એની અંદર કોષ કેટલા? તો કે n કોષ. સમજ પડી ને? તો ટોટલ કોષ કેટલા થઈ જાય એની અંદર? એકમાં n જેટલા, તો m માં કેટલા? સમજ પડી ને? આવી એક લાઈન છે તો એમાં n જેટલા છે, તો એવી આમ કેટલી છે? m જેટલી. તો એકમાં n, તો સ્મોલ m માં કેટલા? તો m into n થઈ જાય. તો આ તમને જોડાણ ખબર પડી ગઈ. હવે એની અંદર વહેતો પ્રવાહ I છે, બાહ્ય અવરોધાર પ્રવાહ આપણને ખ્યાલ છે. તો પરિપથમાં કુલ પ્રવાહ કયા સૂત્રથી અપાય? તો સૂત્ર મેં અહીંયા લખી દીધું છે, કેપિટલ I is equal to MNE છેદમાં MR પ્લસ NR. m શું છે? તો કે કેટલી હાર છે, હારની સંખ્યા છે. n શું છે? તો કે એક હારમાં રહેલા કોષની સંખ્યા છે. સમજ પડી ને? n શું છે? એક હારમાં રહેલા કોષની સંખ્યા છે. કેપિટલ R બાહ્ય અવરોધ અને સ્મોલ r એટલે દરેક કોષનો આંતરિક અવરોધ. એ કોમન જ છે ફરીથી. બરાબર? તો આ પ્રવાહ તમને મળી જાય. તો 3 કિસ્સામાં તમને પ્રવાહના સૂત્ર યાદ રહેવા જોઈએ. માત્ર ને માત્ર સૂત્ર યાદ રાખો અને એની અંદર કિંમત મૂકીને તમે જવાબ લાવી શકો. બરાબર? અને આ કિસ્સામાં જો તમને મહત્તમ પ્રવાહ શોધવાનું કીધું હોય તો એ પણ સાબિતી આપી શકાય, પણ સાબિતીની આપણને જરૂર નથી. મહત્તમ પ્રવાહ માટે સીધું સૂત્ર યાદ રાખી લો કે મહત્તમ પ્રવાહ જોઈતો હોય આ મિશ્ર જોડાણમાં, તો મહત્તમ પ્રવાહ માટે આ જે છેદના આ બંને પદ છે ઇક્વલ થઈ જવા જોઈએ, આ બંને ટર્મ. એટલે કે mr ઇઝ ઇક્વલ ટુ સ્મોલ nr. સમજ પડી ને? mr ઇઝ ઇક્વલ ટુ સ્મોલ nr થવું જોઈએ મહત્તમ પ્રવાહ માટે. બરાબર? જો આવી કન્ડિશન થાય તો આ પ્રકારના જોડાણમાં પ્રવાહ કેવો મળે? મહત્તમ મળે. રેડી? તો માત્ર સૂત્ર યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષામાં સીધો એનો ઉપયોગ આપણે કરી શકીએ જ્યારે પણ એવો સવાલ પૂછાય ત્યારે. રેડી? તો આટલું કોપી કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો આગળ વધીએ. તો આગળનો આપણો ટોપિક છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર, કે જેને કહેવામાં આવે છે જૂલ હીટિંગ અને જૂલનો નિયમ. તો આપણે આ ઉષ્મીય અસર છે કઈ રીતે સમજી શકીએ? તો એના માટે આપણે પહેલા અહીંયા સર્કિટ એક બનાવી દઈએ એટલે તમને ખ્યાલ આવે. કે ધારી લો કે આપણી પાસે કોઈ વાહક તાર છે અને વાહક તાર હોય એનો અવરોધ હોય જ. બરાબર? તો અહીંયા આપણે આવો તાર લઈએ છીએ જેનો અવરોધ આપણે અહીંયા લઈએ છીએ. ધારી લો કે કેપિટલ R છે. બરાબર? તો આ વાહક તાર છે જેના બે બિંદુ અહીંયા લઈ લઈએ, બિંદુ A અને બિંદુ B. બરાબર? જેનો અવરોધ છે R. અને એની સાથે આપણે એક બેટરીનું જોડાણ કરીએ છીએ. બરાબર છે? તો આ બેટરી છે એના વોલ્ટેજ ધારી લઈએ કે કેપિટલ V જેટલા વોલ્ટ છે. આ કેપિટલ V વોલ્ટની બેટરી, આ ધન છેડો, આ ઋણ છેડો. અને અહીંયાથી જ્યારે પ્રવાહનું નિર્માણ થાય છે, પ્રવાહ વહે છે પરિપથમાં, ત્યારે એ પ્રવાહ અવરોધમાં થઈને પણ પસાર થવાનો. ખ્યાલ આવે ને? અવરોધમાં થઈને પ્રવાહ પસાર થશે એટલે શું થશે? તો આ જે વાહક આપણે AB લીધો છે એ ગરમ થશે, કારણ કે એની અંદર ઉષ્મા ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. તો એ જે ગરમ થવાની ઘટના છે એને કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અથવા જૂલ હીટિંગ. સમજ પડી? અહીંયાથી પ્રવાહનું જે નિર્માણ થાય છે, પ્રવાહ અવરોધમાં થઈને પસાર થાય તો એના કારણે છે આ વાહક છે ગરમ થાય છે, એટલે કે ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર? ઉષ્મા ઉત્પન્ન થવાની જે ઘટના છે એને કહેવામાં આવે છે જૂલ હીટિંગ અથવા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. તો આપણે અહીંયા વ્યાખ્યા લખીએ કે ભાઈ જૂલ હીટિંગ કોને કહેવાય? તો જ્યારે વાહક એટલે કે અવરોધ, વાહક હોય એનો અવરોધ હોય જ. બરાબર છે? સંપૂર્ણપણે વાહક પદાર્થ હોતો જ નથી. બરાબર? એટલે અહીંયા આપણે લખીએ એટલે કે અવરોધ એ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાની ઘટનાને શું કહેવામાં આવે છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અથવા એને શું કહેવામાં આવે છે? જૂલ હીટિંગ કહેવામાં આવે છે. જૂલ વૈજ્ઞાનિકનું નામ છે. બરાબર છે? એના નામ ઉપરથી
જૂલ હીટિંગ કહે છે. તો આ વસ્તુ બધાને સમજ પડી ગઈ કે જ્યારે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે એ અવરોધમાંથી પ્રવાહ પસાર થતો હશે ને એના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય અને આ વાહક છે ગરમ થાય તો એ જે ઘટના છે એને કહેવામાં આવે છે જૂલ હીટિંગ. બરાબર, આ અનુભવ તમે કરેલો હશે. તો આપણે કીધું કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. મિત્રો ઉષ્મા ઉત્પન્ન કેમ થાય? તો આપણે ડ્રિફ્ટ વેગ ભણી ગયા છે, ખ્યાલ છે ને કે અહીંયા છે એ વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલો છે. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો છે એટલે તમે સમજી શકો કે A પાસેનું સ્થિતિમાન કેટલું હશે VA અને B પાસેનું સ્થિતિમાન કેટલું હશે VB. તો એ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? ધારી લો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે નામ આપી દઈએ V. સમજ પડી ને? A અને B બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો અહીંયા પ્રવાહ છે A બિંદુથી B બિંદુ તરફ જાય છે. એનો મતલબ કે A પાસે સ્થિતિમાન વધારે હશે અને B પાસે સ્થિતિમાન કેવું હશે? ઓછું હશે. ખ્યાલ આવે ને? A પાસે સ્થિતિમાન વધારે, B પાસે સ્થિતિમાન ઓછું. એટલે વિદ્યુત પ્રવાહ છે એ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વહે છે. અથવા બીજા શબ્દોમાં એવું કહેવાય કે વિદ્યુત ભાર વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે છે. બંને શબ્દો સમજાય છે? વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહે છે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વહે છે. અથવા વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં ગતિ કરે છે? વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. પણ એ દરમિયાન આપણે જો જોવા જઈએ હકીકતમાં તો થાય શું? તો કે આ બેટરી જ્યારે લાગુ પાડી છે એટલે આ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. ખ્યાલ આવે છે ને આ વસ્તુ? જ્યારે પણ આપણે બેટરી લાગુ પાડીએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ક્યાંથી ક્યાં? A થી B તરફની દિશામાં. હવે A થી B તરફની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું તો જે વિદ્યુત ભારો છે એટલે કે ઇલેક્ટ્રોન, કેમ કે સુવાહકની અંદર તો ઇલેક્ટ્રોન જ હોય છે, તો ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગતિ કરે? B થી A તરફ ગતિ કરે. ખ્યાલ આવે ને? વિદ્યુત ક્ષેત્ર A થી B તરફ, તો ઇલેક્ટ્રોન છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. અને જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે આ સુવાહકની અંદર, ત્યારે એનો માર્ગ છે ફ્રી નથી. એનો જે ગતિ માર્ગ છે એ ખાલી નથી. એના માર્ગમાં છે એ બીજા ઘણા બધા ઇલેક્ટ્રોન છે, સાથે સાથે પોઝિટિવ આયન પણ છે, આપણે જેને ધન આયન કહીએ છીએ, જે લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા છે. તો એની સાથેની સતત અથડામણો કર્યા કરે અને સતત અથડામણોને કારણે એ પ્રવેગી ગતિ કરી શકતા નથી. ટૂંકમાં એનો વેગ છે એક ધારો સતત ને સતત વધતો નથી. યાદ છે ને? ડ્રિફ્ટ વેગ લીધો છે. અને ડ્રિફ્ટ વેગ કેવો વેગ છે? તો કે એ સરેરાશ વેગ છે, જેને આપણે અચળ ધારીએ છીએ. તો આ વાહકની અંદર એ ઇલેક્ટ્રોન એ ડ્રિફ્ટ ગતિ કરતા કરતા આગળ વધે છે અને એ દરમિયાન એની અથડામણો છે એ વાહકની અંદર રહેલા ધન આયનો સાથે થાય છે. એટલે થાય શું? પેલા ધન આયનો છે એ અસ્તવ્યસ્ત એના દોલનો છે એ ઘણી બધી રીતે કરતા હોય છે અને એ દરમિયાન આ દોલનોના કારણે આ જે વાહક છે એ ગરમ થાય છે એટલે આ ઉષ્મા ઉત્પન્ન થાય. સમજ પડી ને? પેલે અથડામણના કારણે જ આ બધી પોસિબિલિટી છે કે અથડામણ થાય છે એટલે છે ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગતિ નથી કરી શકતો અને એની ગતિ અવરોધાય છે અને એ કારણથી આ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અહીંયા કારણ છે તમે જાતે લખી શકશો, કારણ શા માટે. બરાબર, આ હું તમારા ઉપર છોડું છું. મેં અહીંયા સમજાવ્યું તમને શા માટે કે ઇલેક્ટ્રોન છે એક છેડાથી બીજા છેડા તરફ જાય તો છે પણ એનો માર્ગ ફ્રી નથી, એનો ગતિપથ છે એ ક્લિયર નથી. બરાબર ને? એની અંદર છે બીજા ઇલેક્ટ્રોન છે, ધન આયનો છે, તો એની સાથે સતત અથડામણો કરે અને એ અચળ પ્રવેગથી ગતિ કરવાના બદલે અથવા એને પ્રવેગી ગતિ કરવાના બદલે એ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે છે અને અથડામણ દરમિયાન છે એ ધન આયનો છે અસ્તવ્યસ્ત દોલનો કરતા હોય છે અને એ કારણથી આ ઉષ્મા ઉત્પન્ન થાય છે, વાહક ગરમ થાય છે. બરાબર? તો અહીંયા કારણ તમે લખી દેજો. હવે આપણે વાત કરીએ જૂલના નિયમની. બરાબર છે? અને ટાઇટલ કંઈક આ પ્રમાણે પણ તમે આપી શકો કે ભાઈ વિદ્યુત પ્રવાહના કારણે કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય, એને કહેવાય જૂલનો નિયમ. તો આપણે અહીંયા જૂલનો નિયમ તારવવો છે. હવે ટેક્સ્ટ બુક રિફર કરજો જરા, એટલે ખ્યાલ આવશે. બરાબર? ચાલો, જૂલનો નિયમ આપણે સમજવો છે એના માટે આ જ આકૃતિ જુઓ. મેં ઓલરેડી આકૃતિ આપી છે કે એક અવરોધ છે, ટૂંકમાં એક વાહક છે, એનો અવરોધ 4 અને એને બેટરીના બે છેડા સાથે જોડેલો છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન અહીંયાથી થાય છે. ઓકે, વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V. તો અહીંયા તમે એવું કહી શકો કે અહીંયા થિયરી પોર્શન જાતે લખજો, હું ડાયરેક્ટ લખું છું કે વાહકના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ, જેને આપણે V કીધો છે, આકૃતિમાં મેં V કીધો છે, એ ખરેખર કેટલો છે? તો કે VA માઇનસ VB છે અને આનું મૂલ્ય કેવું છે? પોઝિટિવ છે. સમજ આવે ને કે ન આવી? વાહકના બે છેડા વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો એ તફાવતને જો V કહેતો હોઉં તો તફાવત એટલે આ સ્થિતિમાન માઇનસ આ સ્થિતિમાન, VA માઇનસ VB જો હું લઉં છું તો શું થાય? પોઝિટિવ થાય. અથવા VB માઇનસ VA લઉં તો એ નેગેટિવ થાય, કારણ કે B પાસે સ્થિતિમાન કેવું છે? ઓછું છે. હે ને?
અહીંયા એવું લખી શકીએ કે એ પાસેનું સ્થિતિમાન વધારે છે અને બી પાસેનું સ્થિતિમાન ઓછું છે. આ કેમ ખબર પડી? કારણ કે પ્રવાહ છે એ વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જ વહે, તો એ કારણથી વી એ વધારે વીબી ઓછું, તો ડિફરન્સ કેવો? પોઝિટિવ. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અને બી બિંદુ વચ્ચે કેવો છે? પોઝિટિવ છે. હવે આ પ્રવાહનું નિર્માણ થાય કોના કારણે? તો કે વિદ્યુત ભારના કારણે. તો આપણે એવું ગણી શકીએ કે ભાઈ ઋણ વિદ્યુત ભાર છે એ બી થી એ તરફ જાય છે. ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વીજભાર એ ક્યાંથી ક્યાં જાય છે? બી થી એ તરફ. તો ધન વીજભાર એ થી બી તરફ જાય છે. તો આપણે એવું લખી શકીએ કે વિદ્યુત ભાર, આપણે એવું લખીએ કે ધારો કે Q જેટલો વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં જાય છે? મેં અહીંયા પોઝિટિવ લીધો છે, આનો મતલબ કે A થી B. ટી સમયમાં જાય છે. આપણે સમય પણ ધારી લીધો. ધારો કે પ્લસ Q જેટલો વીજભાર A થી B તરફ કેટલા સમયમાં જાય છે? ટી સમયમાં જાય છે. તો આપણે વિદ્યુત ભાર લખી શકીએ કેટલો? Q ઇઝ ઇક્વલ ટુ IT. ખ્યાલ આવે છે? I એટલે પરિપથમાં વહેતો પ્રવાહ અને T એટલે એ A થી B સુધી જવા માટે લાગતો સમય. અહીંયા મેં ઓલરેડી લખ્યું છે A થી B તરફ T સમયમાં જાય, તો T શું છે? A થી B સુધી જવા માટે લાગતો સમય. તો આપણે અહીંયા લખી શકીએ કે આ વિદ્યુત ભાર A થી B સુધી જાય છે. અહીંયા બે બિંદુ પાસે આપણને વિદ્યુત સ્થિતિમાન પણ આપેલા છે, તો આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા લખી શકીએ. સૂત્ર કંઈક આવું છે, U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. યાદ આવે છે ને કંઈક? ચેપ્ટર નંબર 2, U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V. તો અહીંયા આપણે લખી શકીએ કે આ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો આવશે બોલો? તો એ સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને ધારી લો કે આપણે ડેલ્ટા યુ કહીએ, તો યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. અંતિમ સ્થિતિ ઉર્જા બોલો ચાલો. અંતિમ સ્થિતિ ઉર્જા એટલે બી બિંદુ પાસે આવે છે, તો Q ઇન્ટુ VB આ સૂત્ર મુજબ. ઓકે, માઇનસ ઇનિશિયલ પ્રારંભમાં ક્યાં હતો? એ બિંદુ પાસે. વિદ્યુત ભાર તો Q જેટલો જ હતો અને એ બિંદુ પાસેનું સ્થિતિમાન VA. સમજ પડી ને? Q ઇન્ટુ V મુજબ બી પાસેનું સ્થિતિમાન, બી પાસેની ઉર્જા Q ઇન્ટુ VB અને એ બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા Q ઇન્ટુ VA. તો આ થઈ ગયું ક્લિયર? ચાલો અહીંયાથી તમે Q ને કોમન કાઢી લો. Q ને કોમન કાઢી લો તો VB માઇનસ VA વધે. VB માઇનસ VA. હવે અહીંયા જુઓ તો આ સૂત્રમાં VB માઇનસ VA કરું તો માઇનસ V લખાય. શું લખાય? માઇનસ V. તો એ માઇનસ અહીંયા આવી ગયા, આ Q એઝ ઇટ ઇઝ અને આ V માઇનસ B આવી ગયું કે ન આવી ગયું? તો અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં. ચાલો, માઇનસ Q ઇન્ટુ V. સમજ પડી? વિદ્યુત ભાર A થી B ગયો એ દરમિયાન એની સ્થિતિ ઉર્જા ઘટી. જુઓ માઇનસ Q ઇન્ટુ V થઈ ગઈ. જ્યાં V શું છે? તો કે VA માઇનસ VB છે. સમજ પડી ને? V ની જગ્યાએ VA માઇનસ VB મૂકો તો આ માઇનસ અંદર આપો એટલે VB માઇનસ VA થઈ જ જવાનું છે. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેવો મળ્યો? ઋણ મળ્યો. તો આપણે લખી શકીએ કે હવે ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે શું લખી શકાય? તો ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ 0. તો ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ. યાદ આવે છે આવું કઈ? પરમાણુ નામના ચેપ્ટરમાં પણ આવું ભણી જશે ઇલેક્ટ્રોન માટે કે ગતિ ઉર્જા કેટલી હોય? તો કે સ્થિતિ ઉર્જાનું ઋણ મૂલ્ય. ઉર્જા સંરક્ષણનો નિયમ છે ડેલ્ટા યુ પેલી તરફ જવા દો, માઇનસ ડેલ્ટા યુ. તો આ ડેલ્ટા યુ ની કિંમત મૂકો તો ડેલ્ટા યુ પોતે નેગેટિવ છે, તો ડેલ્ટા યુ પોતે નેગેટિવ અને આ નેગેટિવ પોઝિટિવ. તો હવે કેટલું થઈ ગયું? Q ઇન્ટુ V. અને અહીંયા આપણે ડેલ્ટા K લખી શકીએ. કેટલો લખી શકીએ? તો Q ની કિંમત મૂકી દો અહીંયાથી. તો અહીંયા V ને પહેલા લખું છું અને V એઝ ઇટ ઇઝ અને Q ની જગ્યાએ IT મૂકી દો. તો VIT. આ ઉર્જા કઈ છે? તો કે આ ઉર્જા જો ઇલેક્ટ્રોનની અથડામણ ન થતી હોત, ટૂંકમાં આ જે Q વિદ્યુત ભાર લીધો છે એ A થી B દરમિયાન જાય, એ દરમિયાન એની જો અથડામણ ન થતી હોત તો એને A થી B સુધી પહોંચવા દરમિયાન એને મળતી આ ગતિ ઉર્જા છે અથવા એને ગતિ ઉર્જાનો ફેરફાર છે. બરાબર? તો અહીંયા લખી શકીએ કે આ ઉર્જા Q વિદ્યુત ભારને A થી B દરમિયાન જતી વખતે જો કોઈ અથડામણ ન થાય
તો ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે? આ બધાને સમજાવવું જોઈએ. સમજ પડી? આ ઉર્જા કઈ છે? તો કે આ ઉર્જા ક્યુ વિદ્યુત ભારને એથી બી દરમિયાન જતી વખતે જો કોઈ એની અથડામણ ન થાય તો ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે. પણ આપણને ખબર છે કે અથડામણ તો થાય જ છે, હે ને? તો આપણે અહીંયા લખી શકીએ પરંતુ વિદ્યુત ભાર ક્યુ એ થી બી દરમિયાન એથી બી સુધીની ગતિ દરમિયાન અનેક વખત અથડામણો અનુભવે છે. અથડામણો અનુભવે છે એટલે અથડામણો અનુભવે તો શું થાય? વાહક ગરમ થાય અને ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. તો ખરેખર આ ઉર્જા જે ગતિ ઉર્જા સ્વરૂપે મળવી જોઈતી હતી એ ખરેખર ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળતી નથી. પણ કયા સ્વરૂપે આપણને મળે છે? તો કે ઉષ્મા ઉર્જાના સ્વરૂપે. એટલે આપણે અહીંયા લખી શકીએ કે આથી ઉપરોક્ત ગતિ ઉર્જા અથવા ઉપરોક્ત કાઇનેટિક એનર્જી એ ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં મળે છે. રેડી ને? કારણ મેં તમને અહીંયા આપી દીધું. તો આને આપણે ઉષ્મા ઉર્જાને આપણે એચ હીટ એનર્જી કહીએ તો VIT લખી શકાય. સિમ્પલ છે. તો આટલી આપણી ઉર્જા આપણને મળે છે. રેડી? ચાલો આટલું લખી લો, પછી આપણે આગળ જઈએ. ઓકે, ચાલો તો આટલું કાઢી દઈએ. આનો આ સૂત્ર હું પાછું અહીંયા લખી દઉં છું. H is equal to VIT. H is equal to VIT આ જૂલમાં આવે, બરાબર? ચાલો is equal to, હવે અહીંયા તમે જુઓ આપણે ઓહમનો નિયમ જાણીએ, V is equal to IR. તો અહીંયા એક વખત V ની કિંમત મૂકો. અહીંયા V ની કિંમત તમે IR મૂકો તો શું આવે? IR તો મૂકી જ દીધા ઇન્ટુ IT તો છે જ. જુઓ વ્યવસ્થિત V is equal to IR મૂકો, કેમ કે આપણે સર્કિટ દોરીએ એમાં ઓહમનો નિયમ પડાય ને. તો V is equal to IR મૂકો તો આ સૂત્ર તમારું બન્યું I² RT. આ પણ જૂલમાં જોઈ, વ્યવસ્થિત જોજો. અથવા તમે I ની જગ્યાએ શું મૂકો? V/R મૂકો. I ની જગ્યાએ શું મૂકો? V/R. તો અહીંયા V/R મૂકો તો આપણે આવું પણ લખી શકીએ H is equal to V. I ની જગ્યાએ V/R into T તો છે જ. તો અહીંયા શું થાય? V²/R into T. સમજ પડી ને? I ની જગ્યાએ V/R મૂકો તો V²/R into T. તો આ પણ જૂલમાં મળ્યું. તો તમને આખો જવાબ શેમાં મળે છે? વ્યવસ્થિત લખી દઈએ તો આ VIT જૂલ is equal to I² RT જૂલ. આ જે ભાઈ અલગ છે is equal to V²/R into T જૂલ. ખબર પડી? આ જુદા જુદા ફોર્મેટમાં તમને આ ઇક્વેશન મળી જાય. આને આપણે કહી દઈએ 1. હવે એ તમારે લખો જ લખી દેવાનું V is equal to IR વાપરો. ચાલો હવે આપણે કેલરી અને જૂલ વચ્ચેનો સંબંધ જાણીએ. તો 1 કેલરી બરાબર 4.18 જૂલ થાય. હું પાછળના આંકડા બહુ વધારે નથી લેતો, આટલું થાય. 1 કેલરી બરાબર 4.18 જૂલ થાય. તો જ્યાં પણ જૂલ દેખાય ત્યાં 1/છેદમાં આવું લખાય ને. આનો મતલબ કે 1 જૂલ 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ, આ જૂલને પકડો તો 1/છેદમાં 4.18 કેલોરી, બરાબર? તો અહીંયા જ્યાં જૂલ દેખાય ત્યાં તમે કેલરી મૂકી દો તો H ઇઝ ઇક્વલ ટુ VIT/છેદમાં 4.18 કેલરી ઇઝ ઇક્વલ ટુ I² RT/છેદમાં 4.18 કેલરી. ખબર પડે ને?
ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર ટીના છેદમાં 4.18 કેલરી. તો આ આપણને મળી જાય કેલરીમાં જવાબ. રેડી? આટલું જ આવે છે ને ભાઈ, જરા આપણે ચેક કરી લઈએ. ચાલો તો ઓકે રેડી. ચાલો તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. તો કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરી શકો, માત્ર એક સમીકરણ યાદ રાખો, એના ઉપરથી બાકીના દરેક બની જાય. હવે આના ઉપરથી તમે એનાલિસિસ કરવું હોય તો કરી શકો. સમીકરણ 1 ઉપરથી શું કરી શકો? તો અહીંયા જો મુદ્દા લખું છું, ધારો લો કે આ સૂત્ર લો. કયું સૂત્ર? I2RT વાળું સૂત્ર લો. તો સમીકરણ 1 પરથી શું લખી શકાય? તો નંબર 1, આપેલ r માટે તમને જો r નું મૂલ્ય આપ્યું હોય, સમય તો આપેલો જ હોય, તો h ઇઝ પ્રોપોર્શનલ ટુ I2 થાય. અવરોધનું મૂલ્ય આપી દીધું હોય આપેલા r માટે, h ઇઝ પ્રોપોર્શનલ ટુ I2. એવી જ રીતે એવું કહેવાય કે આપેલ પ્રવાહ માટે I માટે એમાંથી જુઓ, પ્રવાહ આપી દીધો હોય તો h પ્રોપોર્શનલ ટુ r થાય. બરાબર. નંબર 3, આ ઇક્વેશન જુઓ, વોલ્ટેજ આપી દીધો હોય તો આપેલ વોલ્ટેજ માટે h ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r થાય. જુઓ, વોલ્ટેજ આપ્યો હોય તો અચળ થયું તો h પ્રોપોર્શનલ ટુ 1/r. અને ચોથું, દરેક કિસ્સામાં છે એ h છે ટીના સમપ્રમાણમાં જ છે, તો h ઇઝ પ્રોપોર્શનલ ટુ t. જેમ જેમ વધારે સમય સુધી પ્રવાહ પસાર થશે એમ હીટ એનર્જી પણ કેવી હશે? વધારે જશે. ખ્યાલ આવે? તો આ દરેક મુદ્દાઓ છે તમે ઇઝીલી તારવી શકો. રેડી? ચાલો આટલું કોપી કરો, પછી આપણે આગળ જઈએ. ચાલો મિત્રો, ત્યાર પછીનો આપણો ટોપિક છે વિદ્યુત પાવર, જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે કાર્યત્વરા અને વિદ્યુત ઉર્જા. આપણે બંનેને 1 by 1 સમજીએ. તો પહેલા આપણે સમજણ મેળવીએ વિદ્યુત પાવર વિશે. બરાબર. વિદ્યુત પાવર, જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે કાર્યત્વરા. તમને કાર્યત્વરા એવો શબ્દ પરીક્ષાની અંદર આપેલો હોય તો એ પાવર જ સમજવાનો છે, વિદ્યુત પાવર. બરાબર. ચાલો તો સૌથી પહેલા આપણે આની વ્યાખ્યા જોઈએ. તો આની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો ઓલરેડી તમે નાના ધોરણમાં ભણી ગયા છો કે ભાઈ પાવરની વ્યાખ્યા કંઈક આવી છે કે એકમ સમયમાં થતું કાર્ય. એકમ સમયમાં થતું કાર્ય એટલે પાવર. તો આ કાર્ય કરે કોણ? આ કાર્ય કરે કોણ? તો આ કાર્ય છે બેટરી કરે. બરાબર. આ બાહ્ય ઉદ્ગમ જે આપણે પરિપથની અંદર જોડેલું હોય છે એ આ કાર્ય કરતું હોય છે. એટલે એકમ સમયમાં થતું કાર્ય, આ કાર્ય કોના દ્વારા થાય? બેટરી દ્વારા. એને કહેવામાં આવે પાવર. અથવા બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો બીજી વ્યાખ્યા કંઈક આવી પણ છે, કાર્ય કરવાનો સમય દર. કાર્ય કરવાનો સમય દર એટલે પાવર. આ વ્યાખ્યા પણ તમે જાણો છો. બરાબર છે. અથવા ત્રીજા શબ્દોમાં જો આપણે વ્યાખ્યા આપવી હોય તો ત્રીજી કઈ વ્યાખ્યા છે? તો કે એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા. એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા એટલે પાવર. કોઈ પણ વ્યાખ્યા તમે આપો, દરેક વસ્તુ એક સમાન જ બાબત આપણને સમજાવે છે કે એકમ સમયમાં થતું કાર્ય અથવા કાર્ય કરવાનો સમય દર અથવા એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા. અહીંયા આપણે કાર્ય કહીએ કે ઉર્જા કહીએ, પરિમાણ એના એક સમાન છે. બરાબર. તો અહીંયા ધારી લઈએ કે ધારો કે કોઈ પરિપથમાં t સમય માટે I જેટલો પ્રવાહ વહેડાવવા માટે જરૂરી કાર્ય. આપણે ધારી લઈએ કે આપણી પાસે કોઈ વાહક છે. બરાબર. કોઈ વાહક તાર છે, એની અંદર t સમયમાં I જેટલો પ્રવાહ આપણે વહેડાવવો છે. તો એના માટે જરૂરી કાર્ય, આ જરૂરી કાર્ય કોના દ્વારા? તો એ હું કૌંસમાં તમારી સમજણ માટે લખી દઉં, બેટરી દ્વારા. જેના વોલ્ટેજ આપણે ધારી લઈએ V. તો એ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ VIT લખાય. આગળ આપણે ગણ્યું એ મુજબ, ખ્યાલ છે ને? આગળ આપણે ઉર્જા ગણેલી, તો એ મુજબ VIT લખાય. બરાબર. જ્યાં V શું છે? તો જ્યાં V બરાબર બેટરીના વોલ્ટેજ છે. તો આ બેટરી દ્વારા થતું આ કાર્ય છે. આપણે વ્યાખ્યા શું આપી? તો આપણે વ્યાખ્યા આપી કે ભાઈ એકમ સમયમાં થતું કાર્ય, એટલે સમયને છેદમાં જવા દો તો આપણે હવે લખી શકીએ
કે હવે પાવર P ઇઝ ઇક્વલ ટુ પાવરને આપણે P તરીકે લખીએ તો W/T થઈ જાય એકમ સમયમાં થતું કાર્ય, અથવા જુઓ કાર્ય કરવાનો સમય દર, આને આપણે dW/dt તરીકે પણ જો લખવું હોય તો લખી શકીએ, કાર્ય કરવાનો સમય દર અથવા એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા, બધી વસ્તુ સરખી જ થઈ તો અહીંયા કિંમત મૂકો તો શું આવ્યું? V × I થઈ ગયું, બરાબર. આ V ની જગ્યાએ IR મૂકો તો આવું સૂત્ર બને I²R. હવે તમે મૂકજો V ની જગ્યાએ શું મૂકવાનું? IR, તો I²R ઇઝ ઇક્વલ ટુ I ની જગ્યાએ તમે શું મૂકી શકો? V/R મૂકી શકો. V/R મૂકો તો V²/R મળે. તો આ બધા જ ઇક્વેશન છે એ કોના બની ગયા? પાવરના બની ગયા. જુઓ વ્યાખ્યા જે લીધી હતી એ મુજબ આપણે લીધું એકમ સમયમાં થતું કાર્ય અથવા કાર્ય કરવાનો સમય દર અથવા એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા એટલે પાવર. તો W/T લખો તો VI, V ની જગ્યાએ IR મૂકો તો I²R, I ની જગ્યાએ V/R મૂકો તો V²/R. તો આ બધા જ પાવરના ઇક્વેશન છે, બરાબર. હવે આપણે પાવરના એકમની વાત કરીએ તો એકમ કંઈક અહીંયા લખીએ. ચાલો, તો પાવરનો એકમ શું થાય જુઓ તો પાવરનો એકમ સૌથી પહેલા તો આ સૂત્ર ઉપરથી જુઓ તો શું થાય? જૂલ પ્રતિ સેકન્ડ, કેમ કે આ કાર્ય છે અને આ સમય છે તો એક તો જૂલ પ્રતિ સેકન્ડ થાય. બીજો એકમ શું થાય? તો આ પાવરનો બીજો એકમ છે વોટ. શું છે? વોટ, જેને આપણે W તરીકે લખીએ. હું અહીંયા કૌંસમાં લખી દઉં છું વોટ, બરાબર છે. તમે આવી રીતે પણ લખી શકો. આ તમારી સમજ માટે બધું સ્મોલમાં લખવાનું. વોટ, બરાબર છે. પછી અહીંયાથી વોલ્ટ ઇન્ટુ એમ્પિયર થાય તો વોલ્ટ ઇન્ટુ એમ્પિયર, બરાબર છે. તો આ રીતે છે પાવરના એકમ લખી શકો, જૂલ પર સેકન્ડ અથવા વોલ્ટ ઇન્ટુ એમ્પિયર અથવા વોટ. તો અહીંયા તમે આવું પણ કહી શકો કે 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ. આ વસ્તુ સમતુલ્ય છે, ટૂંકમાં બંને સમતુલ્ય છે. 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ. અને પાવરના જો આપણે એકમો બીજા લઈએ તો આપણને ખબર છે કે 1 કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ વોટ તથા 1 મેગાવોટ, કેમ કે પાવર છે એ મિલિયન વોટના ક્રમનો પણ હોય. વોટ બોલું છું, વોલ્ટ નહીં, વોટ. કિલોવોટ તો 10⁻³ વોટ અને મેગાવોટ એટલે 10⁶ વોટ. તો આ થઈ ગઈ પાવરની વાત. એનું પારિમાણિક સૂત્ર તમે જાતે લખી શકો, બરાબર છે. હજુ એક એકમ છે અને એ છે હોર્સ પાવર. શું છે? હોર્સ પાવર. 1 હોર્સ પાવર, એને લખાય 1 HP. P સ્મોલ છે, ઓકે, HP. તો એ છે 746 વોટ. આ યાદ રાખજો, આ જરૂરી છે એકમ. 1 હોર્સ પાવર પાવરનો એકમ છે, બરાબર. આપણે જે ઘરે મોટર વાપરતા હોઈએ છીએ ને, બરાબર, એના માટે છે હોર્સ પાવર વ્યાખ્યાયિત થાય છે. વ્યાખ્યાની જરૂર નથી, પણ 1 હોર્સ પાવર બરાબર 746 વોટ થાય એ યાદ રાખવાનું. ઓકે, તો આ હતી પાવરની બેઝિક માહિતી. બીજી વાત કરીએ આપણે વિદ્યુત ઉર્જાની. તો અહીંયા આપણે લખીએ વિદ્યુત ઉર્જા. તો વિદ્યુત ઉર્જાની વ્યાખ્યા આ જ છે સેમ, કે ભાઈ તમારો કોઈ પરિપથ છે એની અંદર I જેટલો વિદ્યુત પ્રવાહ T સમય સુધી વહેડાવવો છે તો એના માટે જરૂરી કાર્ય એ જ તમારી વિદ્યુત ઉર્જા. તો તમે સીધું જ લખી શકો, બરાબર છે, કે આપેલ પરિપથમાં સ્મોલ t જેટલા સમય માટે I જેટલો વિદ્યુત પ્રવાહ વહેડાવવા માટે જરૂરી કાર્યને વિદ્યુત ઉર્જા કહે છે. સિમ્પલ છે, બરાબર. આપેલ પરિપથમાં T જેટલા સમય માટે I જેટલો વિદ્યુત પ્રવાહ વહેડાવવા માટે જરૂરી કાર્યને વિદ્યુત ઉર્જા કહેવાય. હું ડાયરેક્ટ હવે અહીંયાથી લખી શકું W ઇઝ ઇક્વલ ટુ VIT, અને અહીંયા V ની જગ્યાએ તમે IR મૂકો તો I²RT બની જાય. V ની જગ્યાએ IR મૂકો તો I²RT, અને I ની જગ્યાએ તમે V/R મૂકો તો શું આવે? V²/R × T. V²/R અને ઉપર T. તો આ તમને મળી જાય વિદ્યુત ઉર્જા. જો આપણે ઉષ્મા જે મેળવેલી જૂલ હીટિંગમાં, જૂલ ઉષ્મા હે ને, અથવા જૂલનો નિયમ જે આપણે મેળવેલો એની અંદર પણ આપણે આવું જ લીધેલું I²RT. સમજ આવે છે? પણ એ જે સૂત્ર છે ત્યાં આપણે H લીધેલો, H ઇઝ ઇક્વલ ટુ I²RT, અને અહીંયા હું W ઇઝ ઇક્વલ ટુ I²RT લખું છું. તો આ સૂત્ર અને એ સૂત્રમાં ફરક શું છે?
તો એ સૂત્ર H = I2RT જે આપણે લીધેલું એમાં એ સૂત્ર ક્યારે વાપરવાનું કે જ્યારે પ્રવાહ પસાર થાય છે અને એ જે પ્રવાહને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે ત્યારે તમારે H = I2RT વાપરવાનું. અને આ સૂત્ર ક્યારે વાપરવાનું જ્યારે વિદ્યુત ઉર્જાનું કોઈ બીજી ઉર્જામાં રૂપાંતરણ થતું હોય ત્યારે. સમજ પડી ને? બંને ફરીથી કહું, H = I2RT હોય એ ક્યારે વાપરવાનું? ત્યારે વાપરવાનું કે જ્યારે તમારી જે વિદ્યુત ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી હોય. વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી હોય. પણ આ W = I2RT ક્યારે વાપરવાનું? જ્યારે એક ઉર્જા એટલે કે આ વિદ્યુત ઉર્જા છે એ બીજી કોઈ ઉર્જામાં રૂપાંતરણ પામતી હોય. ધારો કે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ, તો ત્યારે તમારે W = I2RT વાપરવાનું. રેડી? તો આ છે વિદ્યુત ઉર્જા. હવે આપણે વિદ્યુત ઉર્જાના એકમની વાત કરીએ તો અહીંયા હું ડાયરેક્ટ લખું છું એકમ. તો એકમ શું આવશે જુઓ તો એક તો ઉર્જા છે તો જૂલ તો છે જ, બરાબર. બીજું શું આવશે અહીંયાથી વોલ્ટ ઇન્ટુ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, તો વોલ્ટ ઇન્ટુ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ આવું પણ થઈ જાય, બરાબર. અથવા તમે આવું પણ લખી શકો અહીંયા સૂત્રમાં W = VI. VI એટલે શું છે અહીંયા જુઓ જરા, VI = P, તો અહીંયા P × T આવું પણ થાય, P × T, બરાબર ને. આ સૂત્ર પણ તમે લખી શકો જ્યાં P છે પાવર છે. રેડી ને? આ સૂત્ર ઉપરથી તમે કરતા બનાવો W ને તો P × T પણ થાય. તો આ P × T પાવરનો એકમ છે વોટ, એટલે અહીંયા લખું છું વોટ ઇન્ટુ સેકન્ડ આવું પણ તમે લખી શકો, કારણ કે વોલ્ટ ઇન્ટુ એમ્પિયર શું છે જુઓ, વોલ્ટ ઇન્ટુ એમ્પિયર એ વોટ જ છે, તો વોટ ઇન્ટુ સેકન્ડ આ બધા એના એકમો થયા, બરાબર. તમને ખ્યાલ રહેવા જોઈએ. બીજો એક એકમ આવે છે એનો કિલો વોટ અવર, અને શું કહેવાય 1 કિલો વોટ અવર. તો આનું મૂલ્ય કેટલું કિલોવોટ અવરનું? તો અહીંયા જુઓ આને લખાય 1 કિલોવોટ ઇન્ટુ 1 અવર લખાય, બરાબર. 1 કિલોવોટ, તો આ કિલોવોટ અને અવર એટલે 1 અવર. હવે કિલોવોટ એટલે તો 10⁻³ વોટ અને અવર એટલે 3600 સેકન્ડ થાય કે ન થાય? 1 કિલોવોટ એટલે 10⁻³ વોટ અહીંયા લખ્યું છે આપણે, અને 1 અવર એટલે 3600 સેકન્ડ. તો આ બંનેનો ગુણાકાર કરો, અહીંયા 3.6 કરો એટલે 10⁻³ આવે. 3.6 × 10⁻³ એ અને આ 10⁻³ બીજી, તો અહીંયા ટોટલ જવાબ થઈ જાય 3.6 × 10⁻6 જુઓ, અહીંયા 10⁻³ અને અહીંયા 10⁻³ 10⁻6 અને વોટ ઇન્ટુ સેકન્ડ, વોટ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ, તો આ થઈ ગયું જૂલ. તો તમારો 1 કિલો વોટ અવરનો જવાબ કેટલો આવી ગયો? 3.6 × 10⁻6 જૂલ. ટૂંકમાં આ 1 કિલોવોટ અવર છે એ તમારો વિદ્યુત ઉર્જાનો એક એકમ છે, બરાબર. આપણે ઘર વપરાશમાં જે યુનિટ આવતા હોય છે એ આ 1 કિલોવોટ અવરમાં હોય છે. રેડી? તો આ તમારે મૂલ્ય યાદ રાખવાનું છે. તમે ખાલી વોટ અવર માટે પણ લખી શકો, ખાલી વોટ અવર માટે પણ લખી શકો. એ વોટ અવર માટેનો જવાબ કેટલો આવે? કિલો નથી, તો ખાલી 1 વોટ અવર હોય એનો મતલબ શું થાય? તો 1 વોટ અવર એટલે 1 વોટ ઇન્ટુ 1 અવર, અને 1 અવર એટલે 3600 સેકન્ડ જ લખવાનું. તો એ જવાબ કેટલો આવે? હું આવું કહું છું તમને, 1 વોટ અવર. તો અહીંયા વોટનું તો કંઈ નથી, તો વોટના વોટ જ તે, અને અહીંયા 3.6 × 10⁻³ આવે સેકન્ડમાં, તો 3.6 × 10⁻³ જૂલ થઈ જાય, બરાબર. પણ એની જરૂર નથી, આ તો તમારે જસ્ટ લખવું હોય તો તમે લખી શકો 1 વોટ અવરનો જવાબ. રેડી? તો આ બંને વાત અહીંયા પૂરી થઈ ગઈ, વિદ્યુત પાવર અને વિદ્યુત ઉર્જાની. ચાલો હવે કોપી કરો, પછી આગળ જઈએ. ચાલો મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરોના ઉપયોગો. આપણે જે ઉષ્મીય અસર ભણ્યા છીએ એ ખરેખર ક્યાં ઉપયોગી બને છે આપણને રોજિંદા જીવનમાં, એ જરા જોઈ લઈએ. મેં થોડી ટૂંકમાં માહિતી આપી છે, વ્યવસ્થિત ધ્યાન આપજો. પહેલો ઉપયોગ છે ઘર વપરાશના ગરમ કરવાના સાધનો. એ સાધનો કયા કયા? તો કે રૂમ હીટર, ટોસ્ટર, ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક ઓવન, ઇલેક્ટ્રિક ગીઝર, આ બધા જ જે સાધનો છે એની અંદર આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરોનો ઉપયોગ થાય છે. એમાં શું હોય છે? તો આ બધા જ સાધનો છે એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. હવે ઉષ્મા ઉત્પન્ન કરીએ તો ઉષ્મા ઉત્પન્ન કરવા માટે જે પણ પદાર્થ વપરાતો હશે, જે પણ પદાર્થનો તાર વપરાતો હશે, એની અવરોધકતા અથવા અવરોધ કેવો હોવો જોઈએ? ખૂબ ઊંચો હોવો જોઈએ. તો અહીંયા લખ્યું છે કે આ દરેક સાધનો માટે એવો અવરોધ પસંદ કરવો જોઈએ કે જેથી મહત્તમ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય. આ કઈ ઉર્જાની વાત થાય છે? તો મહત્તમ, અહીંયા તમારે લખવું હોય તમે લખી શકો, મહત્તમ વિદ્યુત ઉર્જાનું
ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય, બરાબર છે। અને મોટે ભાગે નિક્રોમ તત્વ છે એ વપરાતું હોય છે, કારણ કે નિક્રોમ તત્વ છે એનું ગલન બિંદુ ખૂબ ઊંચું છે, સાથે સાથે એની અવરોધકતા વધારે છે, સમજી શકો ને, અવરોધકતા વધારે હોય એટલે પ્રવાહ પસાર થવામાં તકલીફ પડે અને જે પદાર્થ છે એનું તાપમાન ખૂબ વધી જાય, બરાબર। પછી એને સહેલાઈથી ખેંચી શકાય છે, ટૂંકમાં કોઈ પણ આકારમાં તમે એને વાળી શકો। તમે જોયું હશે હીટરમાં ગૂંચળા આકારનું હોય છે, તો એને તમે કોઈ પણ આકારમાં સરળતાથી વાળી શકો અને સહેલાઈથી એનું ઓક્સિડેશન થતું નથી, જલ્દીથી ખવાઈ જતા નથી। એટલે આ બધા જ તત્વો જે છે, આ બધા સાધનો ટૂંકમાં એ બનાવવા માટે નિક્રોમ તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે। બીજું છે ફિલામેન્ટ વાળો બલ્બ, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇનકેન્ડેસન્ટ બલ્બ અથવા ઇનકેન્ડેસન્ટ લેમ્પ, બરાબર। તમે જોયેલો છે પેલો લેમ્પ, તો એની અંદર ટંગસ્ટન ધાતુનો ફિલામેન્ટ હોય છે, તમે જોયો હશે, બરાબર। ટંગસ્ટન ધાતુનો ફિલામેન્ટ હોય છે અને એનું ગલન બિંદુ તમે જુઓ 3380 ડિગ્રી સેલ્સિયસ, આટલું ઊંચું એનું ગલન બિંદુ છે, તો આટલા તાપમાન સુધી એ પીગળતો નથી, બરાબર છે। તો તમે સમજી શકો કે આ ટંગસ્ટનના વાયરનો ઉપયોગ કરીને આપણે છે એ ખૂબ વધારે છે એ ઉષ્મા મેળવી શકીએ, ખૂબ વધારે ઉષ્મા એની અંદર ઉત્પન્ન થતી હોય છે। એવી જ રીતે અહીંયા છે ઇલેક્ટ્રિક ફ્યુઝ, તો આ ઇલેક્ટ્રિક ફ્યુઝ વિશે તમે નાના ધોરણમાં ઓલરેડી ભણી ગયા છો, બરાબર છે મિત્રો। એક જ મિનિટ, ઓકે, ચાલો। તો ઇલેક્ટ્રિક ફ્યુઝ વિશે તમે ભણી ગયા છો કે એ ઇલેક્ટ્રિક ફ્યુઝ માટે જે તાર વપરાય એની અવરોધકતા ઘણી વધારે હોય અને એનું ગલન બિંદુ ખૂબ નીચું હોય છે। કેમ એવું હોય છે? કારણ કે પરિપથમાં એને જ્યારે શ્રેણીમાં જોડીએ આપણે, ત્યારે જો પ્રવાહનું મૂલ્ય અમુક લિમિટ કરતાં વધી જાય તો શું થાય? આનું ગલન બિંદુ નીચું હોવાને કારણે એ સરળતાથી પીગળી જાય અને બાકીના જે સાધનો છે પરિપથના એને નુકસાન થતું અટકી જાય। એટલે ફ્યુઝને કઈ રીતે આપણે જોડીએ? પરિપથમાં એને શ્રેણીમાં જોડવામાં આવે, આ તમારે યાદ રાખવાનું। અને શામાંથી બનાવેલો હોય? તો કે ટીન 63% અને લેડ 37%, આ બંનેના મિશ્રણમાંથી એ ફ્યુઝનો તાર બનાવવામાં આવતો હોય છે, બરાબર। તો આ કોઈક ઉપયોગો જે આપણે નજરે જોઈએ છે રોજિંદા જીવનમાં એ મેં લીધા છે। અને એક અહીંયા અગત્યની બાબત ભણી લઈએ કે ખૂબ લાંબા અંતર સુધી પાવરને કઈ રીતે મોકલાય, પાવર ટ્રાન્સમિશન કઈ રીતે કરાય, બરાબર। તો મિત્રો ખબર છે કે પાવર શેનું ઉત્પાદન ક્યાં થાય? તો કે પાવર સ્ટેશનમાં થાય। એ પાવર સ્ટેશનમાંથી જે પાવરનું ઉત્પાદન થયું છે એ પાવર આપણા ઘર અને ફેક્ટરી સુધી કઈ રીતે પહોંચે? તો વાયર દ્વારા, એટલે કે પાવર ટ્રાન્સમિશન છે એ કેબલ દ્વારા થાય, ટ્રાન્સમિશન કેબલ જેને આપણે કહીએ, બરાબર। અહીંયા મેં આ દર્શાવ્યું છે નામ કે ટ્રાન્સમિશન કેબલ। આ ટ્રાન્સમિશન કેબલ છે તો એની અંદરથી પ્રવાહનું વહન કરવું છે, તો એ ટ્રાન્સમિશન કેબલનો કંઈક અવરોધ હશે જેને આપણે RT કહીએ, T ફોર ટ્રાન્સમિશન, બરાબર। તો ટ્રાન્સમિશન કેબલનો અવરોધ કેટલો કીધો? RT। અને અહીંયા પાવર સ્ટેશનમાંથી જે પાવર ઉત્પન્ન થાય છે અથવા ટ્રાન્સમિશન કેબલ દ્વારા જે પાવર આપણને ડિલિવર કરવાનો છે કેટલો છે? PET, ટ્રાન્સમિશન પાવર, બરાબર। એને આપણે પાવર સ્ટેશનથી ઘર સુધી અથવા પાવર સ્ટેશનથી ફેક્ટરી સુધી મોકલવાનો છે। તો તમે સમજી શકો કે ભાઈ આ જે ટ્રાન્સમિશન કેબલ આપણે લીધા છે, બરાબર, પાવર સ્ટેશન અને ઘર અને પાવર સ્ટેશન અને ફેક્ટરી વચ્ચેના જે લાંબા હોય છે, જોયેલા છે તમે મોટા ટાવરમાં, બરાબર। તો એનો અવરોધ RT જેટલો છે, એટલે લાંબા અંતર સુધી જો એ વહન થાય, બરાબર છે, તમને આ ખ્યાલ હશે કે R = ρl/a, R = ρl/a। હવે તારની લંબાઈ તો ઘણી બધી વધારે હોય છે, એટલે તમે સમજી શકો કે લંબાઈ ઘણી બધી વધારે એટલે અવરોધ પણ વધારે હોવાનો એનો। તો અવરોધ ઘણો બધો વધી જાય તો પછી પાવરનો વ્યય તો એ તારની અંદર જ થઈ જાય, આપણા ઘર સુધી કે આપણી ફેક્ટરી સુધી આપણને જે જરૂરી પાવર છે ન મળી શકે, ખ્યાલ આવે છે? તો પછી આ પાવર વ્યય કઈ રીતે ઘટાડવો? સમજ પડી ને સવાલ? કે આનો અવરોધ તો છે જ અને લાંબા અંતર સુધી વિસ્તરેલા છે, તો લાંબા અંતર સુધી પ્રવાહને જો આપણે વહેડાવીએ, બરાબર છે, ખૂબ લાંબા અંતર સુધી, તો પાવર વ્યય ઘણો બધો થઈ જાય અને પાવર વ્યય થઈ જાય તો આપણને જે ઘરે કે ફેક્ટરીમાં જે પાવર જરૂરી છે એ પાવર ન મળી શકે। તો આ પાવર વ્યય કઈ રીતે ઘટાડી શકાય? એના માટેની એક સિમ્પલ મેથડ છે, જુઓ કે ધારી લો કે ઘર વપરાશના સાધન, કોઈ પણ આપણું સાધન હોય એનો કંઈક તો અવરોધ હશે, ધારી લો કે એનો અવરોધ છે કેપિટલ R, તો આ ઘર વપરાશના સાધનને કેપિટલ P જેટલો પાવર જરૂરી છે ઓપરેટ કરવા માટે। કેપિટલ P જેટલો પાવર, દરેક પદાર્થ ઉપર એનો પાવર લખેલો હોય છે, ખ્યાલ છે ને? તમે બલ્બ લાવો તો એમાં રેટિંગ લખેલું હોય, વોલ્ટ પણ હોય અને પાવર વોટમાં પણ લખ્યું હોય, વોલ્ટ અને વોટ બંને લખ્યું હોય। વોલ્ટ છે એના વોલ્ટેજ, કેટલા મહત્તમ વોલ્ટેજ એ સહન કરી શકે, અને વોટ છે એ પાવર છે કે કેટલો મહત્તમ પાવર સહન કરી શકે। તો ધારી લો કે ઘર વપરાશનું સાધન અવરોધ R અને એને P જેટલો પાવર જરૂરી છે, બરાબર છે। હવે આ પાવર કોણ પૂરો પાડશે? તો કે આ જે RT જેટલો અવરોધ ધરાવતો ટ્રાન્સમિશન કેબલ છે
એના દ્વારા પૂરો પડાશે, કેમ કે પાવર સપ્લાય તો ત્યાંથી જ આવે છે, એ પાવર કેબલમાંથી જ, બરાબર. જો એ કેપિટલ આર ના એટલે કે આ ઘર વપરાશનું સાધન છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V હોય અને વહેતો પ્રવાહ I હોય તો એના બે છેડા વચ્ચેનો પાવર કેટલો? V * I. આ કોના વચ્ચેનો પાવર લખ્યો? આપણું જે ઘરે સાધન છે એના બે છેડા વચ્ચેનો પાવર, ટૂંકમાં એને જરૂરી પાવર. રેડી? તો P = V * I. હવે કેબલમાં વ્યય પામતો પાવર કેટલો? કેમ કે કેબલમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે એટલે પાવર લોસ તો થવાનો જ છે. અહીંયા 100% મેન્યુફેક્ચરિંગ થયું હોય તો અહીંયા 100% પહોંચે? ન પહોંચે. તો કેબલમાં વ્યય પામતો પાવર કેટલો છે? તો એ પાવરનું સૂત્ર PT = I2RT લખાય. જ્યાં PT એટલે વ્યય પામતો પાવર, RT એટલે ટ્રાન્સમિશન કેબલનો અવરોધ અને I એટલે એમાંથી વહેતો પ્રવાહ. બરાબર? તો આ I અને આ I સરખા જ છે, કેમ કે ટ્રાન્સમિશન કેબલ દ્વારા જ મળે છે અને કેબલમાં વહેતો પ્રવાહ I છે. તો I ની જગ્યાએ અહીંયાથી ઉઠાવો, P ના છેદમાં V લખાય, પણ અહીંયા સ્ક્વેર છે તો P2/V² થાય. તો અહીંયા મૂકી દો P2/V² અને RT. સમજ આવે છે? તો આ RT તો તમે બદલી નથી જ શકવાના. કોઈ પણ એક સિંગલ કેબલ હોય એના માટે તમે RT નથી બદલી શકવાના. તો પાવરને ઘટાડવો છે તો શું કરવું પડે? તો તમે આ ઇક્વેશન જુઓ. પાવરને ઘટાડવો હોય તો પ્રવાહ ઓછો હોવો જોઈએ. જેની અંદરથી પ્રવાહ વહે છે કેવો હોવો જોઈએ? ઓછો. એટલે P, અહીંયા હું PT લખું. PT એટલે ટ્રાન્સમિશન કેબલમાં જે પાવર છે એ પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં. જો પ્રવાહ ઓછો હોય તો પાવર લોસ ઓછો થાય. કેબલમાં વ્યય પામતો પાવર છે ને આપણે PT કીધું, બરાબર ને? તો I ઓછો હોય તો PT ઓછો થાય, બરાબર? અને એવી જ રીતે આ પહેલું ને છેલ્લું ઇક્વેશન સરખાવો. તો આ PT is proportional to 1/V². PT proportional to 1/V² અહીંયાથી લખ્યું છે. તો 1/V² એનો મતલબ કે વોલ્ટેજ ખૂબ વધારે હોય, આ તારમાંથી જે પ્રવાહ પસાર થાય છે એમાં વોલ્ટેજ ખૂબ વધારે હોય તારની અંદર, તો પણ પાવર તમને ઓછો વ્યય પામે. જુઓ, વોલ્ટેજ ખૂબ વધારે હોય તારની અંદર તો આ પાવર છે એ ઓછો વ્યય પામે. સમજ આવે ને? એટલે ટ્રાન્સમિશન કેબલ છે એમાં લાંબા અંતર સુધી જો તમારે પાવર ટ્રાન્સમિશન કરવું હોય તો પ્રવાહનું મૂલ્ય ખૂબ ઓછું રાખવામાં આવે, પણ વોલ્ટેજનું મૂલ્ય ખૂબ વધારે રાખવામાં આવે. એટલે તો ત્યાં પેલું ડેન્જર એવી નિશાનીઓ લખેલી હોય છે, ખ્યાલ છે ને? ખતરા ને એવું બધું લખેલું હોય છે. તો વોલ્ટેજ ખૂબ વધારે હોય છે મિત્રો એ ટ્રાન્સમિશન કેબલમાં, અને એ કારણથી એનો પાવર વ્યય ઘણો ઓછો થતો હોય છે. તો પછી તમને એવો સવાલ થાય કે આટલો બધો ઊંચો વોલ્ટેજ હોય, આપણને તો ઘરે 220 કે 230 કે 240 વોલ્ટ જોઈએ છે ખાલી. તો આની અંદર તો ઘણા બધા વોલ્ટ હોય છે, ખબર છે ને? ટ્રાન્સમિશન લાઈનમાં 1000 વોલ્ટ લખેલા હોય છે, એનાથી પણ વધારે વોલ્ટ હોઈ શકે, બરાબર? તો આપણા ઘરે તો ઓછા વોલ્ટેજ જોઈએ છે, 220 230. તો એ પછી વધારે વોલ્ટેજમાંથી ઓછા વોલ્ટેજ કઈ રીતે કરી શકાય? કેમ કે એ સીધો વોલ્ટેજ જો પાવર કેબલનો તમે વાપરો તો ઘરનું એક પણ સાધન સારું રહે નહીં, બધા ઉડી જાય. ખ્યાલ આવ્યો? તો વોલ્ટેજ ઘટાડવો પડે. તો વોલ્ટેજ કઈ રીતે ઘટાડાય એના માટેની અલગ રચના છે જેનું નામ છે ટ્રાન્સફોર્મર. આ ટ્રાન્સફોર્મર વિશે આપણે ડિટેલમાં આગળ ભણવાના છીએ. બે પ્રકારના ટ્રાન્સફોર્મર આવશે, બરાબર? એના વિશે આપણે ભણીશું. તો અત્યારે જસ્ટ નામ યાદ રાખો કે આ ટ્રાન્સફોર્મર એવું સાધન છે, એવી રચના છે કે જેના દ્વારા વોલ્ટેજને છે વધારી કે ઘટાડી શકાય. વધારવા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આવે અને ઘટાડવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવે. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, નામ ઉપરથી. સ્ટેપ અપ એટલે વધારે, સ્ટેપ ડાઉન એટલે ઘટાડે. તો અહીંયા વધારે વોલ્ટેજ હોય અને એને જો આપણે ઘટાડવો છે તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરો ભાઈ, બરાબર? તો એ દરેક બાબતો આપણે ત્યારે શીખીશું. પણ આ તમને મેં શીખવું કે ભાઈ પાવર ટ્રાન્સમિશનમાં તમારે જો વ્યય પામતો પાવર ઘટાડવો હોય તો તમારે ખૂબ ઊંચો વોલ્ટેજ પસાર કરવો પડે. રેડી? ચાલો આટલું કોપી કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, હવે દાખલા તરફ થોડાક આગળ વધીએ. તો ખૂબ અગત્યનો એક દાખલો છે, ઉદાહરણનો દાખલા નંબર 3.5. તમને આ પરીક્ષાની અંદર 4 માર્ક્સની અંદર પૂછી શકાય. ખૂબ સિમ્પલ દાખલો છે, લેન્થ છે એવા પ્રમાણમાં એ અઘરો નથી, બરાબર? જોઈએ આપણે. જુઓ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, અહીંયા આકૃતિ આપણને નેટવર્ક આપેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધકોનું નેટવર્ક જોડેલ છે. તમે જુઓ અહીંયા આપણને બેટરી આપી છે જેનો વોલ્ટેજ આપ્યો છે આપણને, આ EMF કહેવાય. 16 વોલ્ટ શું છે? એનું EMF છે અને એનો આંતરિક અવરોધ છે 1 ઓહમ અને એની સાથે અવરોધકોનું જોડાણ આપેલું છે, બરાબર છે? તો આપણને 3 બાબતો પૂછી. 1, નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો. નંબર 2, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. અને નંબર 3, AB, BC અને CD વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, એટલે કે AB, BC અને CD વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત PD ગણવાનો છે. તો આ દરેક બાબતો છે આપણે 1 બાય 1 સમજીએ. સૌથી પહેલા શું શોધવાનું? નેટવર્કનો સમતુલ્ય અવરોધ. તો એ તો ઈઝી છે. જુઓ અહીંયા ખાલી આ અવરોધને ધ્યાનમાં ન લો, કારણ કે આ તો આંતરિક અવરોધ છે,
બરાબર છે, એટલે આ અવરોધને તમારે ધ્યાનમાં લેવાનો નથી, માત્ર ઉપરના અવરોધોને ધ્યાનમાં લો. તો આ બંને અવરોધોનું કેવું જોડાણ જુઓ, બંનેના એક બાજુના છેડા એક સામાન્ય બિંદુએ, બીજી બાજુના છેડા બીજા સામાન્ય બિંદુએ, તો આ બંનેનું કેવું જોડાણ? સમાંતર જોડાણ. તો 4 ઓહમના અવરોધો સમાંતર જોડાણમાં હોવાથી તેનો સમતુલ્ય અવરોધ શું થાય? તો 1/R equivalent is equal to 1/R1 plus 1/R2. અને એ મુજબ આપણે આગળ વધીએ તો આના સમતુલ્ય અવરોધને હું R1 નામ આપું તો 4 × 4 છેદમાં 4 + 4 થાય. આવડે ને હવે તમને ગણતા? તો એ તમે મેળવો એટલે તમને 2 ઓહમ મળી જાય. સિમ્પલ. પછી આમાં તો કંઈ કરવાની જરૂર નથી. એટલે જો આ બંનેનો જે સમાંતર મળ્યો ત્યાં તમે 2 ઓહમનો અવરોધ મૂકીને પાછી સર્કિટ બનાવી શકો, જો તમારે બનાવ્યું હોય તો. જરૂરી નથી. આ 2 ઓહમ આપણને સમતુલ્ય અવરોધ મળ્યો કોનો? આ બંનેનો. તો આની જગ્યાએ બાકીનું બધું એઝ ઇટ ઇઝ, આ નીચેનું બધું એઝ ઇટ ઇઝ, આ પણ અહીંયા છે એ 2 ઓહમનો અવરોધ તમે જોડી શકો. બરાબર? એટલે એ 2 ઓહમ અહીંયા જે આવે એ અને આ 1 ઓહમ શ્રેણીમાં થઈ ગયા. હજુ આગળ વધીએ, આનું એનાલિસિસ કરીએ. આ બંને કેવા જોડાણમાં? સમાંતર જોડાણમાં. ફરીથી આનો સમતુલ્ય અવરોધ એટલે આ બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. તો જો લખેલું છે કે 12 ઓહમ અને 6 ઓહમના બંને અવરોધો સમાંતરમાં હોવાથી એનો સમતુલ્ય અવરોધ એને આપણે કહીએ R2. તો બંનેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો થઈ જાય એટલે તમને જવાબ મળે 4 ઓહમ. તો જુઓ અહીંયા જે 2 અવરોધોનું જોડાણ હતું એનો સમતુલ્ય 2 ઓહમ, આ જે બંને છે એનો સમતુલ્ય 4 ઓહમ. તો તમે અહીંયા મૂકી શકો, અહીંયા 2 ઓહમ, અહીંયા 4 ઓહમ. તો 2 અને 4 6 અને એની સાથે આ શ્રેણીમાં એટલે 7 થઈ ગયો. ખ્યાલ આવે ને તમને? અહીંયા 2 ઓહમ, અહીંયા 1 ઓહમ એટલે 3 ઓહમ અને અહીંયા 4 ઓહમ. તો 2 ને 1 3, 3 ને 4 7 ઓહમ. તો R1 R2 જે આપણે મેળવ્યા R1 R2 અને આ 1 ઓહમ, આ 1 ઓહમ કયો છે? આ છે. અહીંયા જે 1 ઓહમ છે ને આ છે. આને નથી મેં ગણવાનો કીધો, બરાબર? એ તો આંતરિક અવરોધ છે. તો R1 R2 અને આ 1 ઓહમ એ શ્રેણીમાં હોવાથી પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો આ બંનેનો સમતુલ્ય 2 વત્તા 1 એટલે 3 વત્તા આ બંનેનો સમતુલ્ય 4, 3 ને 4 7 ઓહમ. રેડી? આ વસ્તુ ઈઝી છે, આવડે. હવે બીજામાં ધ્યાન આપો. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો. તો સૌપ્રથમ અહીંયા બેટરી છે, અહીંયા ધન છેડો એટલે પ્રવાહ અહીંયાથી વહેવાનું શરૂ કરે I જેટલો. હવે અહીંયા ફાંટા પડે છે 4 ઓહમ 4 ઓહમ, તો આપણને ખબર નથી. તો અહીંયા ધારી લો કે વહેતો પ્રવાહ I1 કહીએ તો નીચે તરફ I2 થઈ જાય. સમજ પડી ને? અહીંયા જે આ પ્રવાહ આવવાનો આ અહીંયા એમાંથી I1 અહીંયા ને I2 અહીંયા. હવે અહીંયાથી I1 વહે, અહીંયાથી I2 વહે અને અહીંયા હું દર્શાવી દઉં. ચાલો I1 અહીંયા I2 પછી બી બિંદુ પાસે ભેગો થઈ જાય I1 I2, ફરીથી I જેટલો વહેવા માંડે અને 1 ઓહમ માંથી I જેટલો પ્રવાહ વહે અને અહીંયા પણ I જેટલો હોય. ફરીથી એક ફાંટો આવ્યો, જંક્શન આવ્યું તો અહીંયા નવું કંઈક આપણે લખીએ I3 અને અહીંયા I4. એ પ્રવાહ ક્યાં જાય? તો અહીંયાથી વહે I3, અહીંયા કયો આવે? I4 અને ફરીથી બંને ભેગા થઈને I જેટલો મૂળ પ્રવાહ પાછો આપે. અહીંયા પણ I જેટલો જ વહે. આંતરિક અવરોધમાંથી પણ કેટલો જાય? I જેટલો જ જાય. આ રીતે તમારી સમજ માટે વધારે દર્શાવ્યા. ખ્યાલ આવો ને? ફરીથી અહીંયા I જેટલો હતો, અહીંયા એનો ફાંટા પડે I1 I2 બંને કમ્બાઈન થાય I જેટલો, ફરીથી અહીંયા ફાંટા પડે I3 I4 પાછા ભેગા થઈને I જેટલો. આંતરિક અવરોધમાંથી પણ I જેટલો. તો પહેલા તો આપણે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવવાનો છે. તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવવા સૌથી પહેલા આપણે કુલ પ્રવાહ મેળવવો પડે. સમજ આવે ને? કુલ પ્રવાહ આપણે આ I કેટલો છે મેળવવો પડે. તો પરિપથમાં કુલ પ્રવાહનું સૂત્ર મેં તમને કરાવેલું છે. I is equal to EMF ના છેદમાં R plus small r. આ સૂત્ર ખ્યાલ છે ને? ટર્મિનલ વોલ્ટેજના સૂત્ર ઉપરથી જ લખેલું છે. તો EMF કેટલું છે અહીંયા મેં તમને કીધું, આ છે બેટરીનું EMF છે. જો ન સમજ પડે ને તો અહીંયા તમારે લખી દેવાનું 16 વોલ્ટ, એટલે તમને ખ્યાલ રહે કે બેટરીનો જે વોલ્ટેજ છે ખરેખર EMF છે. તો 16 વોલ્ટ થઈ ગયા. તો 16 ના છેદમાં R એટલે સમતુલ્ય અવરોધ કેટલો છે? 7 મૂકી દો. અને સ્મોલ r કેટલો છે? 1. અહીંયા તમારે લખવું હોય તમે આને લખી શકો સ્મોલ r. બરાબર? તો બધી જ કિંમતો મૂકી દીધી અહીંયા. 16/8 એટલે 2 એમ્પિયર. કુલ 2 એમ્પિયરનો પ્રવાહ છે એ પરિપથમાં મળે છે. હવે એમાંથી I1 અહીંયા જાય, I2 અહીંયા જાય, એ બધી ગણતરી આપણે કરવાની છે. એટલે આપણે I1 ગણવાનો છે, I2 ગણવાનો છે, I3 ગણવાનો અને I4. I તો ગણી લીધો. જુઓ 1 ઓહમ માંથી કેટલો પસાર થાય? I જેટલો. એ તો આપણે ઓલરેડી ગણી લીધો. સમજ પડી ને? આ જે 1 ઓહમ છે એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે એ I આપણે ડાયરેક્ટ ગણી લીધો 2 ઓહમ, સોરી 2 એમ્પિયર. તો આપણે I1 I2 I3 ને I4 મેળવવાનું. હવે સમજજો, આપણે I1 અને I2 મેળવવાની પ્રોસિજર કરીએ. તો મિત્રો અહીંયા A અને B જે બે બિંદુઓ છે એમના વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય? IR જેટલો.
એ અને બી બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? એ અને બી વચ્ચે પીડી વી ઓફ એ બી કેટલું હોય? તો આઈ આર જેટલું. આઈ એટલે તો આપણે ઉપરના અવરોધ માટે વાત કરીએ તો પ્રવાહ વહે છે I1 અને એનો અવરોધ છે 4. તો આઈ આર મુજબ I1 × 4 લખાય. સમજ પડી કે નહીં? આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે આઈ આર. તો આઈ એટલે હું ઉપરના અવરોધની વાત કરું તો આઈ આર એટલે I1 × 4. તો એ લખ્યું જુઓ. એટલો જ વોલ્ટેજ ડ્રોપ આના બે છેડા વચ્ચે હોય કારણ કે બંને સમાંતરમાં છે. જેટલો વોલ્ટેજ ડ્રોપ ઉપરના અવરોધના બે છેડા વચ્ચે છે એટલો જ વોલ્ટેજ ડ્રોપ નીચેના અવરોધના બે છેડા વચ્ચે હોય. તો આના માટે વોલ્ટેજ ડ્રોપ કેટલો? I2 × 4. તો એ પણ લખ્યું I2 × 4. સમજ પડી ને? I1 × 4 I2 × 4 બંને સરખા જ છે કારણ કે બંને સમાંતરમાં છે અને અવરોધો સમાંતરમાં હોય ત્યારે એના બે છેડા વચ્ચેનો પીડી સમાન હોય. તો એ મુજબ અહીંયા લખી દીધું. હવે 4 કેન્સલ કરો તો I1 = I2 એટલે જેટલો ઉપર પ્રવાહ વહેતો હશે એટલો જ નીચે. એટલે તમે ડાયરેક્ટ પણ લખી શકો કે અહીંયા કેટલો આવ્યો તો I. જુઓ પહેલું 2 એમ્પિયર. તો 2 એમ્પિયર આવ્યો. અહીંયા અવરોધો સમાન છે તો 1 એમ્પિયર અહીંયા જાય 1 એમ્પિયર અહીંયા જાય. પણ આપણે સાબિત કરવું પડે. સમજ પડી ને? જવાબ તમને મળી ગયો. I1 કેટલો? 1 એમ્પિયર. I2 કેટલો? 1 એમ્પિયર. કારણ કે અહીંયાથી 2 એમ્પિયર આવે. બંને અવરોધોના મૂલ્યો સમાન છે તો સરખો પ્રવાહ વિભાજિત થશે. તો 2 માંથી 1 અહીંયા ને 1 અહીંયા. બંનેમાંથી 1 1 હશે એટલે I1 I2 નો જવાબ કેટલો? 1 1. પણ આપણે એને સાબિત કરીશું તો I1 = I2 તો તમને ખ્યાલ આવી જ ગયો. હવે અહીંયા જંકશન પાસે વિચારો તો I = I1 + I2 લખાય. કેમ કે કુલ પ્રવાહ જે હતો એ વિભાજિત થયો છે તો કુલ પ્રવાહ બરાબર I1 + I2. એ તો તમને ખ્યાલ જ છે. તો આપણે એ મુજબ લખીએ I = I1 + I2. એમાં I1 અને I2 સરખા છે તો તમે I2 ની જગ્યાએ I1 મૂકી દો. I2 ની જગ્યાએ I1 મૂકી દો તો I1 + I1 2I1 થઈ ગયું. એમાંથી I1 ને પકડો તો I/2 થાય. I1 ને પકડો તો I/2. એ અહીંયા કર્યું ને I કેટલો? 2. તો 2/2 એટલે 1 થઈ જાય. સમજ પડી ને? તો I1 = 1 એમ્પિયર તો I2 = 1 એમ્પિયર કારણ કે I1 = I2 છે. સમજ પડી? જો આવી ગયો 1 એમ્પિયર. રેડી? તો આમાંથી પણ 1 એમ્પિયર આમાંથી પણ 1 એમ્પિયર. સમજ પડી? અહીંયા તો આપણે કીધું જ 2 એમ્પિયર વહે જ છે. ઓલરેડી I શોધી લીધો છે. હવે I3 I4 માં એવું જ કંઈક કરવાનું કે આના બે છેડા વચ્ચેનો જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે એટલો જ આના બે છેડા વચ્ચેનો છે કારણ કે બંને સમાંતરમાં છે. તો જો એ લખ્યું C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે VCD કેટલું હોય? તો IR મુજબ I3 × 12 છે = I4 × 6. હવે ખ્યાલ આવે ને? કેમ કે બંને સમાંતરમાં છે. હવે I3 અને I4 વચ્ચેનો સંબંધ મેળવો તો અહીંયા ભાગાકાર કરો તો 6 × 12. તો I4 = 2 × I3. I3 અને I4 વચ્ચેનો સંબંધ આવી ગયો. અને એમ પણ જુઓ I4 માં જેટલો પ્રવાહ જતો હશે I4 એટલે અહીંયા 6 ઓહ્મ માં જેટલો જતો હશે એના કરતા ડબલ પ્રવાહ અહીંયાથી જશે અથવા સોરી અહીંયા જેટલો પ્રવાહ જતો હશે એનાથી ડબલ પ્રવાહ અહીંયા જશે. કેમ? કારણ કે આનો અવરોધનું મૂલ્ય ઓછું છે. જ્યાં અવરોધ ઓછો હોય ત્યાં પ્રવાહ વધારે જાય. જુઓ I4 છે એ I3 કરતા 2 ગણો છે. I3 જેટલો અહીંયા જતો હશે એના કરતા ડબલ અહીંયા જતો હશે. I4 છે I3 નો 2 ગણો છે. સમજ પડી ને? એટલે અહીંયા ડબલ પ્રવાહ જતો હશે પણ આપણે શોધવાનો છે કેટલો આપણને ખબર છે નહીં. તો એક આપણને રિલેશન I3 I4 માં મળી ગયું. હવે આ જંકશન પાસે વિચારો I ના બે ફાટા પડ્યા I3 I4 તો ફરીથી I = I3 I4 લખાય. તો I = I3 + I4 લખાય. હવે આ I4 ની કિંમત 2I3 તો અહીંયા મૂકો 2I3 મૂકો I4 ની જગ્યાએ 2I3 + I3 3I3. I3 ને પકડો તો I ના છેદમાં 3 અને I કેટલો મળ્યો તો 2 તો I2 મૂકો તો 2/3 થઈ ગયો. તો I3 મળી ગયો 2/3. એ I3 ની કિંમત અહીંયા મૂકી દો તો I4 મળી જાય. 2 તો છે જ અને I3 ની કિંમત 2/3 મૂકી દો તો 2 × 4 4/3 એમ્પિયર. તો બધા જ પ્રવાહો મળી ગયા. જુઓ સમજ પડી ને? રેડી? તો આ આપણને દરેક પ્રવાહ મેળવો પણ એના માટે સૌથી પહેલા તમારે કુલ પ્રવાહ મેળવવો પડે. રેડી? ચાલો ત્રીજું શું કીધું? AB BC અને CD વચ્ચે વોલ્ટેજ ડ્રોપ ગણો. વોલ્ટેજ ડ્રોપ એટલે IR. વાર્તા પૂરી. તો જુઓ AB વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો? તો તમે I1 × 4 લખો કે I2 × 4 લખો કઈ ફરક પડે? ન પડે. તો હું I1 × 4 લખું તો જો I1 × 4 IR. પહેલા મેં R લખ્યો પછી I લખ્યો બરાબર. તો IR એટલે I1 × 4. તો I1 કેટલો છે શોધો? 1 છે. તો I1 1 મૂકો 4 તો છે જ 4 × 1 4. ઈઝી. BC વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VBC એટલે BC વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ IR. તો અહીંયાથી કેટલો પ્રવાહ વહે છે? 2 અને મૂલ્ય કેટલું છે અવરોધનું? 1. તો 1 × I 1 એટલે અવરોધ અને IR બરાબર. I કેટલો? ટોટલ 2 છે. જુઓ I આપણે 2 લીધો છે તો 1 × 2 2 વોલ્ટ. રેડી? અને અહીંયા જુઓ આના માટે
તો આના બે છેડા એટલે કે C અને D વચ્ચે, અહીંયા C ને અહીંયા D, એના વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ કેટલો? તો તમે I3 × 12 લખો કે I4 × 6 લખો, જવાબ સરખો જ આવવાનો. મેં I3 × 12 લખ્યું છે, જુઓ IR મુજબ I3 × 12. I3 ની કિંમત અહીંયા રહી 2/3, મૂકી દો. 3 ચોકુ 12, 4 દુ 8 મળી ગયો. અથવા તમે અહીંયા મૂકો I4 × 6, તો I4 કેટલો હશે? આને ગુણ્યા 6 કરો તો 6 એટલે 3 દુ 6, 2 વધ્યા, 4 દુ 8 થઈ જાય, 8 જ આવવાનો. રેડી? તો આ જવાબ મળી જાય. તમે હવે અહીંયા જવાબ પૂરો, પણ હવે હું અહીંયા જે લખું એક્સ્ટ્રા, હવે જુઓ તો આનો સરવાળો કરો તો 8 ને 2 10 ને 4 14, તો કુલ વોલ્ટેજ કેટલો મળ્યો? 14 વોલ્ટ મળ્યો. આપણી પાસે બેટરી કેટલા વોલ્ટની છે? જુઓ તો બેટરીનું EMF જુઓ જરાક, 16 વોલ્ટ. આપણને મળે છે કેટલો? 14 વોલ્ટ. તો આ જવાબ શું થયો? ટર્મિનલ વોલ્ટેજ. ખબર પડી? તમને એવું પણ પૂછે કે ટર્મિનલ વોલ્ટેજ કેટલો, તો આ લખી શકાય. આ થયો આપણો ટર્મિનલ વોલ્ટેજ. તો 2 વોલ્ટ ક્યાં ગયો? તો આ જે બેટરીનો આંતરિક અવરોધ છે એમાં 2 વોલ્ટ ખર્ચાઈ ગયો. તમે જોઈ શકો અવરોધનું મૂલ્ય કેટલું? આંતરિક અવરોધનું 1, એમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I જેટલો. I એટલે 2 એમ્પિયર. તો IR મુજબ વિચારો, I એટલે 2 અને R એટલે 1. 2 × 1, 2 × 1 કરો એટલે 2. સમજ પડી ને? તો 2 વોલ્ટ અહીંયા ખર્ચાઈ જાય, તો 16 માંથી 2 વોલ્ટ તો અહીંયા જ ખર્ચાઈ ગયા, તો બાકીના 14 તો મળે જ છે. સમજ પડી ને? એટલે ટૂંકમાં રિપીટ કરું છું કે આખી સર્કિટ આપી છે, સમતુલ્ય અવરોધ આવડે, આ બંને સમાંતરમાં સમતુલ્ય અવરોધ શોધી લો, આ બંને સમાંતરમાં સમતુલ્ય અવરોધ શોધી લો. એ અવરોધ આ અવરોધ ને અહીંયા જે અવરોધ સમતુલ્ય મળે, 3 હવે કેવા? શ્રેણીમાં સમતુલ્ય મળી જાય. હવે કુલ પ્રવાહ I, અહીંયા I1 I2 માં ફાટા પડે, પાછા ભેગા થઈને I નું નિર્માણ કરે, અહીંયા I3 અને I4 ના ફાટા પડે. અહીંયા I1 I2 નહીં આપતા, નહીતર લોચો થશે, બંને જગ્યાએ સરખો ન હોય ને, એટલે અહીંયા I3 I4 અને અહીંયા પાછા ભેગા થઈને I જેટલો પ્રવાહ. હવે તમારે દરેક અવરોધમાંથી પ્રવાહ શોધવો છે, તો દરેક વખતે પરિપથનો કુલ પ્રવાહ મેળવી લેવાનો, મળી જાય EMF ના છેદમાં કુલ અવરોધ. તો હવે કુલ અવરોધ એટલે અહીંયા તમારે આ જે બેટરીનો આંતરિક અવરોધ છે એને પણ ધ્યાનમાં લેવો પડે, એટલે 2 એમ્પિયર મળી ગયો. હવે તો A અને B વચ્ચેના A અને B જે બે બિંદુઓ છે એના વચ્ચે PD છે સમાન હોય, તો I14 = I24, કેમ કે સમાંતરમાં છે ભાઈ, તો લખી શકાય એ ઉપરથી I1 I2 નો સંબંધ મળી ગયો. અને બીજું કે I અહીંયા ફંટાય છે, તો I = I1 + I2, એટલે I1 અને I2 વચ્ચેનો બીજો સંબંધ મેળવો. આ 2 સમીકરણો મળી ગયા, એકની કિંમત બીજા મૂકી દો, I1 I2 મેળવી લો. એવી જ રીતે અહીંયા કરવાનું સેમ, એટલે I3 I4 મળી જાય, એ પણ અહીંયા કર્યું આપણે. અને હવે વોલ્ટેજ ડ્રોપ લેવાના છે, તો IR મુજબ આગળ વધી જાવ. ખ્યાલ આવે ને? તો આ દરેક બાબતો છે વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરજો અને તૈયાર કરજો, કારણ કે અગત્યનો દાખલો છે, 4 માર્ક્સની અંદર તમને પરીક્ષામાં પૂછી શકાય. ઓકે, ચાલો હવે કોપી કરી લો.